ભાવનગરમાં 4 વર્ષની છોકરીને ચોકલેટની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ। હવે આ નરાધમીને શું કરવું જોઈએ? જે આ મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે। તેની જ અંદર મિત્રો મને આ વિડીયો મળ્યો છે, જેની અંદર ભાવનગરની અંદર 4 વર્ષની બાળકીને ચોકલેટને લાલચ આપીને આચર્યું દુષ્કર્મ। આવા નરાધમને તો સૌથી પહેલાં ભાઈ ફાંસી આપી દેવી જોઈએ। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આવા નરાધમોના કારણે જ આપણી બેન દીકરીઓ સુરક્ષિત નથી રહેતી। ગુજરાતની અંદર ઘણા બધા એવા કેસો બને છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો આવા નરાધમીઓ હોય છે, જે મિત્રો વાત કરીએ તો બહેનો દીકરીઓ પર ખરાબ નજરો નાખતા હોય છે। હવે આ 4 વર્ષની બાળકી તમે વિચાર કરી શકો છો કે કેવડી નાની ઉંમરની દીકરી છે। અને મિત્રો વાત કરીએ તો આવા 40-21 વર્ષના નરાધમીએ જે કર્યું છે ને, બિલકુલ ખોટું કર્યું છે। ખાસ કરીને વિડીયો તમારે બને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઈબ ઓલરેડી કરી રાખજો, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર અવાનવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જશે। આ વિડીયો મિત્રો વાત કરીએ તો 2-3 મહિના જૂનો થઈ ગયો છે, પરંતુ મિત્રો આ જે રીતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, બધા લોકોને ખબર પડી જોઈએ કે આવા નરાધમી સાથે મિત્રો શું કરવામાં આવે, શું મિત્રો આની સજા કેટલી થવી જોઈએ, શું આને ફાંસીનો પાંખડે ચડાવી દેવામાં આવે, જે પણ કરવામાં આવે કડકમાં કડક સજા દેવામાં આવવી જોઈએ। આના વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવા વિડીયો મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।